हेलो दोस्तों, अभी मैं जहाँ खड़ा हूँ ये रोड अपने इंडिया की लास्ट रोड है, क्योंकि आप मेरे पीछे जो देख रहे हैं वो पूरा यहाँ से पूरा बॉर्डर पाकिस्तान का पूरा बॉर्डर लगता है। ये रोड जो जैसलमेर को तनूट की ओर जाती है। हेलो दोस्तों, मैं हूँ तारक कुमार। फिलहाल अभी मैं हूँ लोंगेवाला में, जहाँ 1971 में इंडिया और पाकिस्तान का युद्ध हुआ था। आप मेरे पीछे जो ट्रक देख रहे हैं पाकिस्तान आर्मी का ट्रक है। वो लोग यहाँ उसे छोड़ के ही भाग गए थे भाई। उस टाइम अपने 120 जवानों ने ऐसी ताकत दिखाई, पाकिस्तान की आर्मी पूरी यहाँ से धूम धमा के હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો આપણા મિત્રો થોડા ફ્રેશ થાય છે ત્યાં સુધી હું તમને કેમ્પના બહારનો થોડો વ્યૂ બતાવી દઉં, જ્યાં અમે ગઈ રાત્રે રોકાયા હતા। તો ઓલમોસ્ટ દોસ્તો આપણા બધા રેડી થઈ ગયા છે અને આપણે ભાઈ જઈ રહ્યા છે સવારમાં ચા નાસ્તો કરીને કેમલ સફારી ને જીપ સફારી કરવા માટે। મિત્રો, તમારે ખાલી કેમલ સફારી અને જીપ સફારી કરવી હોય તો આપણે આજુબાજુ અહીંયા ઘણા બધા પ્લેસ છે જ્યાં તમે વાત કરીને રિઝનેબલ ભાવમાં તમે અહીંયા કેમલ સફારી અને જીપ સફારી કરી શકો છો મિત્રો। અને અમે જે કેમલ સફારી અને જીપ સફારી કરવા માટે જઈ રહ્યા છે એ અમારા પેકેજમાં જ ઇન્ક્લુડ હતી। ભાઈ આપણા બધા મિત્રો ફૂલ મોજમાં છે, કારણ કે ભાઈ આપણે હવે ઊંટ ઉપર બેસવા જઈ રહ્યા છે અને ઊંટને આપણે ભાઈ રનમાં ભગાડવાનું છે અને બસ એની મજા કરવાની છે। તો એ મજા માણવા માટે બધા મિત્રો આપણા બહુ એક્સાઇટેડ છે। જો
તો ભાઈ આપણે કેમલ સફારી અને જીપ સફારીની મજા માણીને પાછા ફરી ગયા છે અને હવેથી આપણે જઈશું રૂમ પર ને રૂમ પરથી આપણે અમારા બાઇક અને સામાન પેક કરીને અમે નીકળી જઈશું ત્યાંથી લોંગેવાલા માટે. તો મિત્રો સમ ડેઝર્ટને કહી દીધું છે આપણે બાય અને અમે અહીંયાથી નીકળી ગયા લોંગેવાલા જવા માટે, જે અમારે અહીંયાથી 115 કિલોમીટર દૂર છે. આ જોઈએ પહોંચતા કેટલો સમય લાગશે. दोस्तों अभी मैं जहाँ खड़ा हूँ ये रोड अपने इंडिया की लास्ट रोड है, क्योंकि आप मेरे पीछे जो देख रहे हैं तो पूरा यहाँ से पूरा बॉर्डर पाकिस्तान का पूरा बॉर्डर लगता है. ये रोड जो जैसलमेर को सनूट की ओर जाती है और बीच में लोंगेवाला भी आता है. तो दोस्तों आप जब भी जैसलमेर घूमने के लिए आते हो तो इस रोड पे जरूर आइए. बड़ा ही खूबसूरत नज़ारा है यहाँ का. अगर शाम के वक्त आप आते हो तो आपको और मज़ा आने वाला है, और बाइक से आते हो तो उससे भी दुगना मज़ा आएगा. दोस्तों यहाँ से आप जो चारों ओर दिखेंगे पूरे रेती के टीले दिखेंगे और पूरा जंगल जैसा एरिया दिखेगा. लेकिन ये वाला जो रोड है वो लास्ट रोड है, इसके आगे और कोई भी रोड नहीं है. तो आप जब भी जो તમે મેપમાં જોશો તો તમને ખબર પડશે કે જે આ રોડ છે લાસ્ટ રોડ છે. અહીંયાથી આગળ બીજી કોઈ રસ્તો નથી અને અહીંયાથી આગળ આપણા ઇન્ડિયા અને પાકિસ્તાન જે નેશનલ બોર્ડર છે એ લાગે છે. તો અહીંયા આપણે આપણા બાઇકોને સ્ટોપ કરી દીધા છે, કારણ કે સમય થયો છે બપોરનો 1 અને ભૂખ પણ લાગી છે. તો આપણે બનાવીશું પાસ્તા. હાય મિત્રો, હું છું તારક કુમાર અને અમે પહોંચી ગયા છે ઇન્ડિયન પાકિસ્તાન બોર્ડર એટલે લોંગેવાલા. અને બપોરનો ટાઈમ થયો છે અને બપોરનો સમય થાય એટલે આપણા ગુજરાતીને કક્કરથી ભૂખ લાગે, એ માટે અમે બાઇકને કરી દીધું છે સ્ટોપ અને આવી ગયા છે અમે રેગિસ્તાનની અંદર. મિત્રો અમે બનાવી રહ્યા છે પાસ્તા અને પાસ્તાની પાર્ટી. આવો आ जाओ गाइस, पास्ता खाने के लिए घर. हाय, તમે પણ આવી જાઓ ખાવા હોય તો. ભાઈ અમારા ગ્રુપના રસોઈયા છે આપણા ભરતભાઈ, જો જેને મેગી બનાવી હતી એ જ ભાઈ આપણે અહીંયા મસાલેદાર પાસ્તા બનાવશે. આપણા પાસ્તા રેડી થાય છે ત્યાં સુધી આપણે થોડું નમકીન ખાઈ લઈએ દોસ્તો. આ છે ભાઈ બોર્ડર ઉપર આવેલું ગામ. તો અહીંયા
ઝૂંપડાવાળા મકાનો છે, અહીંયા કોઈ પાક્કું મકાન દેખાતું નથી. અને અહીંયા બાળકો છે તે ભાઈ અહીંયા રેતીમાં રમી રહ્યા છે. બાઇક આપણે અહીંયા સ્ટોપ કરીશું. तो दोस्तों मैं फाइनली पहुंची गया लोंगेवाला. तो दोस्तों बात करिए लोंगेवाला में 4 ડિસેમ્બર 1971 પંજાબ રેજિમેન્ટના મેજર ચાંદપુરી 120 જવાન સાથે લોંગેવાલા પોસ્ટ ઉપર તૈનાત હતા અને સામે પાકિસ્તાન 2000થી વધારે પાકિસ્તાની સૈનિક અને 40 ટેન્ક સાથે લોંગેવાલા પોસ્ટ ઉપર હુમલો કરે છે. પોતાના દેશ માટે આપણા ભારતના વીર જવાનો આખી રાત અંધાધૂત ફાયરિંગ કરીને પાકિસ્તાનને ધૂળ ચટાઈ દેશે. પોતાનો પ્રાણ બચાવવા માટે પાકિસ્તાન આર્મી ત્યાંથી પોસ્ટ છોડીને ભાગી જાય છે. આજે પણ જો તમે लोंगेवाला આવો છો तो पाकिस्तानी टैंक तमने यहाँ जोवा મળશે. दोस्तों मैं हूँ तारक कुमार. फिलहाल अभी मैं हूँ लोंगेवाला में, जहाँ 1971 में इंडिया और पाकिस्तान का युद्ध हुआ था. आप मेरे पीछे जो ट्रक देख रहे हैं वो पाकिस्तान आर्मी का ट्रक है. जो लोग यहाँ जिसे छोड़ के भाग गए थे भाई, उस टाइम अपने 120 जवानों ने ऐसी ताकत दिखाई कि पाकिस्तान की आर्मी पूरी यहाँ से धूम धमा के वापस भाग गई थी. और यहाँ ट्रक और ये टैंक यहीं छोड़ के भागे थे भाई. ये वाला लोंगेवाला में स्थित है और तड़कमारा से 40 किलोमीटर की दूरी पर आप जब भी तड़कमारा मंदिर पे आते हो तो यहाँ घूमने के लिए जरूर आना. ये भी बड़ी अच्छा जगह है देखने के लिए. आज है दोस्तों अपना इंडियाનું लास्ट कैफे. સલામ છે વીર જવાનોને જે પોતાના દેશની રક્ષા કરવા માટે પોતાના જીવ અને પરિવારની પરવાહ કર્યા વગર બોર્ડર ઉપર ખડે પગે તૈનાત છે. દેશના જવાનોના સાહસની જો મિત્રો વાત કરીએ ને એટલી ઓછી છે. સમય થોડો ઓછો હતો એટલે વાત થોડી વધારે ના થઈ શકી. જો પછી અમે અહીંયા લોંગેવાલા આવીશું ને તો સ્પેશિયલ એક વિડીયો આપણે લોંગેવાલા ઉપર બનાવીશું. લોંગેવાલાથી નીકળતા જ તમને રસ્તામાં ઊંચા રેતીના ટીલા અને ખૂબસૂરત રોડ જોવાનો મળશે. અને મિત્રો આ રોડ ઉપર આપણા જીગરી યારો સાથે બાઇક ટ્રીપ કરવાનો જે આનંદ છે ને એ કંઈક અલગ જ લેવલનો છે. તો દોસ્તો લોંગેવાલાથી તરુણ માતા મંદિરની દૂરી લમસમ 38 કિલોમીટર છે અને અહીંયા પહોંચતા અમારે સાંજના 6 વાગી ગયા હતા. અહીંયા પહોંચી ચા નાસ્તો કરી અમે આરતીમાં અટેન્ડ થઈ ગયા. દોસ્તો તરુણ માતાને યુદ્ધની દેવી પણ કહેવામાં આવે છે અને આ મંદિરની દેખરેખ તથા પૂજા પણ બીએસએફના જવાનો દ્વારા કરવામાં આવે છે. મંદિર પરિસરની આજુબાજુ 400થી વધારે બોમ્બ પડ્યા હતા. એ બોમ્બ આજે પણ અહીંયા મંદિર સંગ્રહાલયમાં મૂકેલા છે. જો મિત્રો તમે અહીંયા રાત્રે રોકાણ કરવા માંગો છો તો તમને અહીંયા રૂમ પણ મળી જશે અને મંદિર તરફથી હોલ પણ મળી જશે, જે તમારે આઈડી પ્રૂફ આપીને લેવાનું રહેશે. તો અમે તો અહીંયા જ સૂઈ જઈશું ને મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં.